હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જઈએ તો ચૂડામણીને જ્યારે એમની દીકરી મમતા સોનાનું જે ભેટ ચૂડામણી દ્વારા મમતાને આપવામાં આવેલી એ સોનાની ભેટનો સ્વીકાર મમતા કરતી નથી અને એ એના પિતાને શું કહે છે કે આ સોનાની ચમક મારી આંખોને આંધળી બનાવે છે, એટલે તમે આને અહીંથી લઈ જાઓ। ત્યારબાદ એના પિતાજી એને શું કહે છે, મૂર્ખ હૈ કહકર ચૂડામણી ચલે ગયે। મૂર્ખ હૈ એટલે કે ચૂડામણી પોતાની દીકરીને શું કહે છે કે તું મૂર્ખ છે, આટલું કહીને તે ત્યાંથી જતા રહ્યા। दूसरे दिन जब डोलियों का तांता आ रहा था, मंत्री चूड़ामणि का हृदय धक धक करने लगा। डोलियों का तांता એટલે કે ડોલીઓની હારમાળા। બીજા દિવસે ડોલીઓની હારમાળા આવી રહી હતી અને મંત્રી ચૂડામણીનું હૃદય ધકધક કરવા લાગ્યું। ધકધક કરને લગા એટલે કે મંત્રી ચૂડામણી ગભરાઈ ગયા। वे अपने को रोक न सके, તે પોતાની જાતને રોકી ન શક્યા। उन्होंने जाकर रोहतास दुर्ग के तोरण पर डोलियों का आवरण खुलवाना चाहा। તેઓએ જઈને રોહતાસ દુર્ગ એટલે કે કિલ્લાના દરવાજા પર જઈને ડોલીઓનું જે આવરણ હતું એટલે કે પડદાથી ઢાંકેલી જે ડોલી હતી એનો પડદો ખસેડવા માટે સૈનિકોને કહ્યું। પઠાનોને કહા યહ મહિલાઓ કા અપમાન કરના હૈ, એટલે કે ડોલીઓની અંદર જે પઠાન સૈનિકો બેઠા હતા અને ડોલીની અંદર એમ સામાન્ય રીતે સ્ત્રીઓ બેસતી હોય, પણ એ સમયે રોહતાસ દુર્ગ પર અધિકાર જમાવવા માટે એટલે કે આક્રમણ કરવા માટે શેરશાહ પોતાના સૈનિકોને ડોલીઓમાં બેસાડીને મોકલ્યા હતા અને આ ડોલીઓની ઉપર પડદો ઢાંકેલો હતો। તો જ્યારે આ બધી ડોલીઓની હારમાળા રોહતાસ દુર્ગ પર ગઈ ત્યારે મંત્રી ચૂડામણીનું હૃદય ગભરાવા લાગ્યું। મંત્રી ચૂડામણી ગભરાઈ ગયા અને તે પોતાની જાતને રોકી ન શક્યા અને તેઓ કિલ્લાના દરવાજા પર જઈને ડોલીઓ જે ઢાંકેલી હતી પડદાથી એ ખોલવાનો આદેશ આપ્યો। પઠાનોને કહા યહ મહિલા કા અપમાન કરના હૈ, કે પઠાનોએ શું કહ્યું કે ડોલીઓની અંદર તો મહિલાઓ બેસેલી છે, અમે તમને એમ કે પડદો ખોલીને બતાવી શકીશું નહીં અને જો તમે પડદો ખોલાવશો તો એ મહિલાનું અપમાન કરેલું ગણાશે। વાત બઢ ગઈ, વાત ખૂબ આગળ વધી ગઈ। તલવારે ખીંચી એટલે કે સૈનિકોએ તલવારો કાઢી। મંત્રી વહી મારે ગયે એટલે કે વિરોધ કરવામાં મંત્રી ચૂડામણી અને શેરશાહના જે સૈનિકો છે એ બંને વચ્ચે લડાઈ થઈ અને તેમાં મંત્રી ચૂડામણી માર્યા ગયા। રાજા રાની ઓર કોષ સબ છલી શેરશાહ કે હાથ પડે। રાજા રાનીનો એટલે કે મહેલનો જે કોષ એટલે ખજાનો હતો તે સાથે સાથે રાજા અને રાણી પણ શેરશાહના હાથમાં આવી ગયા। निकल गई ममता, ત્યાંથી મમતા નીકળી ગઈ એટલે કે ભાગી ગઈ। डोली में भरे हुए पठान सैनिक दुर्ग भर में फैल गए परंतु ममता न मिली, કે ડોલીની અંદર બેસેલા પઠાણ સૈનિકો જે શેરશાહે મોકલેલા હતા તે આખા બધા કિલ્લામાં એટલે કે કિલ્લામાં બધી જગ્યાએ તેઓ ફેલાઈ ગયા પરંતુ તેમને મમતા કશે મળી નહીં। काशी के उत्तर में स्थित धर्मचक्र विहार मौर्य और गुप्त सम्राटों की कीर्ति का खंडहर था। काशी में स्थित એટલે કાશીમાં ઉત્તર પ્રદેશમાં કાશીમાં સ્થિત ધર્મચક્ર વિહાર અને મૌર્ય અને ગુપ્ત સમ્રાટ એટલે કે મૌર્ય સામ્રાજ્ય અને ગુપ્ત સામ્રાજ્યના જે સમ્રાટો હતા તેના જે મહેલ હતા તે હવે ખંડર અવસ્થામાં પહોંચી ગયા હતા। એટલે કે कीर्ति का खंडहर था। खंडित शिखरों वाले भवन तृण गुल्मों से ढके हुए प्राचीन और ईंटों के ढेर में बिखरी हुई भारतीय शिल्प की विभूति ग्रीष्म की चंद्रिका में स्वयं को शीतल कर रही थी। એટલે કે મમતા કિલ્લામાંથી નીકળીને શેરશાહના સૈનિકોથી બચીને કિલ્લામાંથી નીકળીને ભાગી ગઈ। એ ભાગીને ક્યાં ગઈ તો કાશી ઉત્તરમાં આવેલા કાશીમાં ધર્મચક્ર વિહારમાં ત્યાં જઈને એટલે ત્યાં શું હતું તો મૌર્ય સામ્રાજ્ય અને ગુપ્ત સામ્રાજ્યના જે સમ્રાટો હતા તેઓ જે મહેલમાં રહેતા હતા એ મહેલો હવે ખંડર અવસ્થામાં પહોંચી ગયા હતા અને ખંડિત શિખરોવાળા ભવન એટલે કે મહેલો તૃણ ગુલ્મો સે ઢકે। તૃણ ગુલ્મ એટલે કે ઘાસના સમૂહથી ઢંકાઈ ગયેલા હતા અને પ્રાચીન ઓર ઈંટો કે ઢેર મેં बिखरी हुई, પ્રાચીન એટલે બહુ જૂની ઈંટોના ઢગલામાં बिखरी हुई भारतीय शिल्प की विभूति એટલે કે વિખરાયેલી ભારતીય શિલ્પની વિભૂતિ એટલે કે સમૃદ્ધિ ધરોહર ગ્રીષ્મ કી ચંદ્રિકા મેં સ્વયં કો શીતલ કર રહી હતી। એટલે કે ઉનાળામાં રાતના સમયે ચંદ્રના પ્રકાશમાં એ ખંડર પોતાની જાતને ઠંડી કરી રહી હતી। जहाँ गौतम का उपदेश ग्रहण करने के लिए पंचवर्गीय भिक्षु पहले मिले थे એટલે કે જે જગ્યાએ ગૌતમ બુદ્ધનો ઉપદેશ ગ્રહણ કરવા માટે 5 વર્ગના ભિક્ષુક પહેલાં મળ્યા હતા।
उसी स्तूप के भग्नावशेष की मलिन छाया में एक झोपड़ी के दीपालोक में एक स्त्री पाठ कर रही थी। એટલે કે સ્તૂપ એટલે એનો અર્થ, સ્તૂપનો અર્થ શું થાય? બૌદ્ધ મઠ। बौद्ध मठ એટલે કે जहाँ गौतम का उपदेश ग्रहण करने के लिए पंचवर्गीय भिक्षु पहले मिले थे। એટલે કે જે જગ્યાએ ગૌતમ બુદ્ધનો ઉપદેશ ગ્રહણ કરવા માટે 5 વર્ગના ભિક્ષુ ભેગા થયા હતા અને તે જગ્યાએ સ્તૂપ એટલે કે બૌદ્ધ મઠ હતો। આ બૌદ્ધ મઠ ભગ્નાવેશ એટલે કે ખંડહેર સ્થિતિમાં આવી ચૂક્યો હતો। એટલે કે બૌદ્ધનો જે મઠ હતો, બૌદ્ધ સંપ્રદાયનો જે મઠ હતો તે ખંડહેર સ્થિતિમાં આવી ગયેલો હતો। તેની છાયામાં એક ઝોપડીમાં દીપાલોક એટલે કે દીવાના પ્રકાશમાં એક સ્ત્રી ગીતાનો પાઠ વાંચી રહી હતી। આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, પાઠ રૂક ગયા। હવે થોડીવાર બાદ ગીતાનો પાઠ વાંચવા એટલે કે પાઠ રૂક ગયા એટલે ગીતાનો પાઠ જે મમતા વાંચી રહી હતી, એક સ્ત્રી વાંચી રહી હતી, થોડીવાર બાદ એ રૂકી ગઈ એટલે કે થોભી ગઈ। एक भीषण और हताश आकृति दीपक में मंद प्रकाश में सामने खड़ी थी। एक भीषण और हताश, भीषण एटले आक्रमक अने हताश एटले उदास आकृति दीपकना मंद प्रकाश में सामे आवीने ऊभी रही। स्त्री उठी, ते स्त्री ऊभी थई। उसने कपाट बंद करना चाहा। कपाट एटले दरवाजा। तेणे ऊभा थईने झोपड़ीना दरवाजा बंद करवानी इच्छा करी, परंतु उस व्यक्ति ने कहा, माता मुझे आश्रय चाहिए। परंतु ते व्यक्ति जे भीषण एटले के आक्रमक देखातो हतो अने चेहरा परथी हताश एटले के उदास देखातो हतो, एवा व्यक्तिए જ્યારે મમતા ઊભી થઈને ઝોપડીના દરવાજા બંધ કરવા જાય છે ત્યારે એ વ્યક્તિ સામેથી શું કહે છે કે માતા મને આશ્રય આપો, મને આશ્રય આપો। આશ્રય એટલે ठिकाना, आसरा, મને આશરો આપો। तुम कौन हो? स्त्री ने पूछा। તમે કોણ છો? એમ પેલી સ્ત્રીએ પૂછ્યું। मैं मुगल हूँ, હું मुगल છું। चौसा युद्ध में शेरशाह से विपन्न होकर रक्षा चाहता हूँ। चौसा युद्ध में एटले के शेरशाहथी मैं हारी गयो छूँ। विपन्न एटले के संकटग्रस्त, एटले के शेरशाहथी चौसा युद्ध दरमियान हूँ शेरशाह द्वारा हारी गयेलो छूँ, संकट में आवी गयेलो छूँ, एटले मने रक्षण जोईए छे। इस रात अब आगे चलने में असमर्थ हूँ। आ रात्रिना अंधकार में हूँ आगळ जवा माटे सक्षम नहीं, असमर्थ छूँ। क्या शेरशाह से? शू शेरशाह थी बचवा मांगो छो? स्त्री ने अपने होठ काट लिए। स्त्री ने अपने होठ काट लिए एटले के पोताना होठ तेणे पोताना दांत वच्चे दबावी दीधा। एटले के गुस्सा में स्त्रीए पोताना होठ दांत वच्चे दबावी दीधा। हवे આગળ જોઈએ તો હા માતા, પેલા પુરુષ કહે છે કે હા મને આશ્રય જોઈએ છે। હું શેરશાહથી હારી ગયો છું ચોસા યુદ્ધમાં, તેથી હું સંકટમાં મુકાયેલો છું। એના સૈનિકો મારો પીછો કરે છે, જેથી આ રાત્રિના અંધકારમાં હું આગળ જવા સક્ષમ નથી, મારામાં શક્તિ જ નથી। એટલે સ્ત્રી પૂછે છે, શું તમે શેરશાહથી બચવા માંગો છો? સ્ત્રીએ ગુસ્સામાં આવીને પોતાના હોઠ દાંત નીચે દબાવી દીધા। હા માતા, પેલો પુરુષ બોલે છે કે હા, परंतु तुम भी वैसा ही क्रूर हो। वही भीषण रक्त की प्यास, वही निष्ठुर प्रतिबिंब तुम्हारे मुख पर भी है। सैनिक, मेरी कुटी में स्थान नहीं, जाओ कहीं दूसरा आश्रय खोज लो। परंतु हवे पेली स्त्री शू कहे छे तो जे व्यक्ति एना द्वार आगळ एटले के झोपड़ी आगळ आश्रय मांगवा आवेलो छे तो ए व्यक्ति कोई और नहीं, कोण हतो तो हुमायूं राजा हता। बराबर छे। हवे ते हुमायूं राजा स्त्री ने शू कहे छे के हूँ शेरशाहथी चौसा युद्ध में हारी गयो छूँ, जेना कारणे हवे एना सैनिको मारो पीछो करे छे, हूँ संकट में मुकायेलो छूँ अने मने आसरो जोईए छे, तमे मने आसरो आपो। परंतु ममता एने कहे छे के तू पण एवो ज क्रूर एटले निर्दयी हशे, तू पण शेरशाह जेवो क्रूर एटले निर्दयी हशे। पछी वह भीषण रक्त की प्यास एम के तने पण एम के लोकोना रक्तनी प्यास हशे, तू पण एम के लोकोनुं रक्त बहावतो हशे। पण वही निष्ठुर प्रतिबिंब तुम्हारे मुख पर भी है। सैनिक एटले के निष्ठुर प्रतिबिंब एटले के तारा चेहरा पर पण शेरशाह जेवुं निष्ठुर प्रतिबिंब देखाय छे। एटले के तारा तू पण चेहराथी बहु आक्रमक लागे छे, क्रूर लागे छे, एटले के तू चेहराथी खूब ज निर्दयी लागे छे।
તારા મનમાં પણ લોકોનો રક્ત પીવાની પ્યાસ લાગે છે. તું પણ એકદમ નિષ્ઠુર પ્રતિબિંબ તારા મુખ પર એમ કે મને જોવા મળે છે. મેરી કુટી મેં સ્થાન નહીં, મારે ઝોપડીમાં તારા માટે કોઈ સ્થાન નથી. જાઓ વહાં દૂસરા આશ્રય ખોજ લો. જા, તું અહીંયાથી નીકળી જા અને કોઈ બીજું આશ્રય એટલે કે બીજો આશરો શોધી લે. ગલા सूख रहा है, साथी छूट गए हैं, अश्व गिर गए हैं, इतना थका हुआ हूँ, इतना कहते कहते वह व्यक्ति धम्म से बैठ गया. હવે મમતા પેલા વ્યક્તિને એટલે કે ઝોંપડીમાં રહેતી જે પેલી સ્ત્રી હતી તે જેવા પેલા વ્યક્તિને એટલે કે હુમાયુ રાજાને કહે છે કે મારી કુટીમાં એટલે કે મારા ઝોપડીમાં તારા માટે કોઈ સ્થાન નથી, જે એટલે તું અહીંયાથી જતો રહે. તું પણ શેરશાહ જેવો નિષ્ઠુર છે, નિર્દય છે. તું પણ લોકોનું રક્ત એટલે કે લોહી પીતો જ હશે. તારા ચહેરા પર મને નિષ્ઠુર એટલે કે નિર્દયતાનું પ્રતિબિંબ જોવા મળે છે. મારે ઝોપડીમાં તારા માટે કોઈ સ્થાન નથી. પછી ત્યારબાદ પેલો એમ કે ત્યારબાદ જે હુમાયુ રાજા હતા જે શેરશાહથી હારીને મમતાના દ્વાર પર આવેલા હતા તે વ્યક્તિ બોલે છે કે મારું ગળું બહુ સુકાય છે, મારું ગળું સુકાય છે, મારા સાથીદારો હતા તે મારી પાછળ છૂટી ગયા છે, અશ્વ ગીર ગયા એટલે કે ઘોડા મારા બધા પડી ગયા છે, હું એટલો બધો થાકી ગયો છું. આટલું બોલતા બોલતા એ વ્યક્તિ ધમ્મ કરીને નીચે બેસી જાય છે. ઉસકે સામને પૂરા બ્રહ્માંડ ઘૂમને લગા. એટલે બ્રહ્માંડ એટલે સૃષ્ટિ, એની સામે એટલે કે એની આંખોની સામે પૂરી સૃષ્ટિ જાણે ફરતી હોય એને એવું લાગવા માંડ્યું. સ્ત્રીને સોચા યહ વિપત્તિ કહાં સે આઈ. પેલી સ્ત્રીએ વિચાર કર્યો કે આ આપદા એમ કે આ તકલીફ ક્યાંથી આવી ગઈ, એમ કે આ મુસીબત ક્યાંથી આવી ગઈ. ઉસને જલ દિયા. સ્ત્રીએ પેલા પુરુષને શું આપ્યું? જલ આપ્યું. જલ એટલે પાણી. મુગલ કે પ્રાણો કી રક્ષા હુઈ. મુગલ રાજા જે હુમાયુ હતા તેના પ્રાણ બચી ગયા. વह सोचने लगी कि ये सब दया के पात्र नहीं. તે વિચારવા લાગી કે આ બધા જે વ્યક્તિ હોય છે તેઓ એટલે કે જે રાજાઓ હોય છે તે દયાને પાત્ર નથી. મેરે પિતા કા વધ કરને વાલે આતતાઈ. એટલે કે મારા પિતાજીનું એટલે કે વધ કરવાવાળા અન્યાયી અથવા તો અત્યાચારી એટલે કે મારા પિતાનું વધ પણ આ લોકોએ જ એટલે કે રાજાએ જ કરેલું. તો એ કયા રાજાએ કરેલું? તો શેરશાહના સૈનિકોએ એટલે શેરશાહના આદેશથી સૈનિકોએ ચૂડામણીનું વધ કરેલું. અહીંયા મમતા એમ વિચારે છે કે આ બધા દયાને પાત્ર નથી. મારા પિતાજીનું વધ પણ આવા જ રાજાએ કરેલું છે, આવા જ અત્યાચારી રાજાએ કરેલું છે. દ્રોણા સે ઉસકા મન વિરક્ત હો